હવે ખેલૈયાને વરસાદ નવરાત્રિની મજા બગાડી દેશે તેવી ચિંતા કરવાની જરૂર નથી. જી હા, સુરતમાં નવરાત્રિ આયોજકો તરફથી ખાસ જર્મન ટેકનોલોજીના ડોમ બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે, જેના કારણે વરસાદ પડે તો પણ ખેલૈયા નિશ્ચિંત થઈને મન મૂકીને ગરબા કરી શકશે. આ સિવાય આગ દુર્ઘટનાને ટાળવા માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરતમાં આ વર્ષે 12 જગ્યાએ મોટી નવરાત્રિ યોજવાની છે, જેમાં 7 નવરાત્રિ ડોમમાં યોજાશે. ખાસ વાત એ છે કે પહેલીવાર આ વર્ષે 7 જગ્યાએ ડોમમાં નવરાત્રિ યોજાઈ રહી છે. ડોમ છે તે જર્મન ટર્નસ્ટાઇલ કહેવાય, જે ફાયરપ્રૂફ આખું કપડું આવે અને એ ગવર્મેન્ટ એપ્રુવલ સંસ્થા દ્વારા જ એ લગાડવામાં આવે છે. આમ વરસાદ અને ફાયર આ બંનેથી જર્મન ડોમ લોકોને રાહત આપે છે. સંપૂર્ણપણે સેન્ટ્રલ એસીની સુવિધા આ ડોમમાં હોય છે. ડોમમાં આયોજિત ગરબાના સિઝન પાસની કિંમત પ્રતિ વ્યક્તિ દીઠ 5,000 થી લઈને 10,000 રૂપિયા સુધીની છે. શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.